ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ તો આપણે બધા જાણીએ છીએ, પણ શું આ ઝડપી ગ્રોથનો અર્થ એ છે કે દેશના નાગરિકો માટે વધુ અને સારી નોકરીઓ ઊભી થઈ રહી છે? વેલ, આ સવાલનો જવાબ એટલો સીધો નથી, અને આજે આપણે આ જ જટિલ વિરોધાભાસને સમજવાના છીએ. સારું, તો ચાલો સીધા આંકડા પર જ આવીએ. 7.4%. આ એ દર છે જે મુજબ ભારતની અર્થવ્યવસ્થા આ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ પામશે એવો અંદાજ છે. અને તમને જણાવી દઉં કે દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં આ સૌથી ઝડપી વૃદ્ધિ દર છે, એટલે કે શરૂઆત તો ખૂબ જ પાવરફુલ છે. અને હા, આ કોઈ એકાદવારનો ઉછાળો નથી. ગયા વર્ષે આ દર 6.5% હતો. એની સરખામણીમાં આ વર્ષે 7.4%. આનો મતલબ એ છે કે આપણું અર્થતંત્ર ખાલી વધી જ નથી રહ્યું, પણ એની ગતિ પણ વધી રહી છે. એ વધારે વેગ પકડી રહ્યું છે. તો સેક્શન 1, ભારતનો આર્થિક ઉછાળો. ચાલો હવે એ સમજીએ કે આટલી જબરદસ્ત વૃદ્ધિ પાછળ કયા કારણો છે. આ ગ્રોથને બળ ક્યાંથી મળી રહ્યું છે? તો આ ગ્રોથનું એન્જિન શું છે? જવાબ છે આપણે સૌ, એટલે કે દેશની ઘરેલું માંગ. જ્યારે લોકો વસ્તુઓ ખરીદે છે, સેવાઓ પર ખર્ચ કરે છે, એનાથી જ અર્થતંત્ર ચાલે છે. અને અત્યારે આ ઘરેલું માંગ છેલ્લા એક દાયકામાં સૌથી ઊંચા સ્તરે છે, જે આપણા આર્થિક ઇન્જિનનો 60%થી પણ વધારે હિસ્સો ચલાવે છે. ઘરેલું માંગ તો છે જ, પણ એની સાથે સાથે બીજું એક બહુ જ મોટું અને પોઝિટિવ પાસું છે, અને એ છે ઉત્પાદન ક્ષેત્ર, એટલે કે મેન્યુફેક્ચરિંગ. આ સેક્ટરમાં 9.1%ની વૃદ્ધિ જોવા મળી છે, જે એક જોરદાર પુનરાગમનનો સંકેત છે. આ બતાવે છે કે ભારતનો ઔદ્યોગિક પાયો ફરીથી મજબૂત થઈ રહ્યો છે. ઓકે, તો હવે સેક્શન 2, રોજગારનું રિપોર્ટ કાર્ડ. અર્થતંત્ર તો સારું ચાલી રહ્યું છે, પણ ચાલો હવે જોઈએ કે નોકરીઓના મોરચે શું હાલ છે. શરૂઆત કરીએ મુખ્ય આંકડાઓથી. તો આટલા મોટા ગ્રોથની નોકરીઓ પર શું અસર થઈ છે? જુઓ, ઉપરથી જોઈએ તો આંકડા ખૂબ સારા લાગે છે. બેરોજગારીનો દર ઘટીને માત્ર 4.8% પર આવી ગયો છે. અને હા, આ એક નોંધપાત્ર સિદ્ધિ કહી શકાય. અને એમાંય એક બહુ જ સારી વાત એ છે કે હવે વધુને વધુ મહિલાઓ કામ કરવા માટે આગળ આવી રહી છે. મહિલા શ્રમદળની ભાગીદારી વધીને 35.3% થઈ છે, જે એક વર્ષમાં સૌથી વધુ છે. આ એક ખૂબ જ સકારાત્મક અને મહત્વપૂર્ણ બદલાવ છે. આ ઉપરાંત આપણે ફોર્મલ સેક્ટરમાં પણ એક જબરદસ્ત ઉછાળો જોઈ રહ્યા છીએ. મતલબ કે જે કામદારો અસંગઠિત ક્ષેત્રમાં હતા, જેમને કોઈ સામાજિક સુરક્ષા નહોતી મળતી, તેઓ હવે સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. ઈ-શ્રમ પોર્ટલ પર 31 કરોડથી વધુ કામદારોની નોંધણી થઈ ચૂકી છે. આ ખરેખર એક મોટું પગલું છે. અત્યાર સુધી તો બધું જ એકદમ સરસ લાગે છે, ખરું ને? ગ્રોથ સારો છે, બેરોજગારી ઘટી રહી છે, મહિલાઓ કામ પર આવી રહી છે. પણ અહીંથી જ આખી કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે, કારણ કે આ મુખ્ય આંકડાઓ આપણને આખી વાત નથી બતાવતા. તો અસલી સવાલ એ છે કે શું આ ગ્રોથથી ખરેખર સારી ક્વોલિટીવાળી નોકરીઓ બની રહી છે? અને બસ અહીંથી જ આપણે થોડું ઊંડાણપૂર્વક જોવાનું શરૂ કરીએ છીએ, અને અહીંથી જ આ વિરોધાભાસ સાફ દેખાવા લાગે છે. તો ચલો સેક્શન 4, 3 મોટા અવરોધો. હવે આપણે એ 3 મુખ્ય મુશ્કેલીઓ વિશે વાત કરીશું, જે રોજગારની આખી પરિસ્થિતિને જટિલ બનાવે છે. પહેલો અને સૌથી મોટો પડકાર છે સ્કિલ મિસમેચ. સાદી ભાષામાં કહીએ તો કંપનીઓને જે પ્રકારના કૌશલ્યવાળા લોકો જોઈએ છે અને યુવાનો પાસે જે કૌશલ્ય છે એની વચ્ચે બહુ મોટો ગેપ છે. અને આ આંકડો જુઓ, દેશમાં જેટલા પણ બેરોજગાર છે એમાંથી લગભગ 72% તો યુવાનો છે. તો આવું કેમ થઈ રહ્યું છે? સમસ્યા એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં જે શીખવવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રીને જેની જરૂર છે એમાં તાલમેલ નથી. આનું પરિણામ એ છે કે ઘણા ગ્રેજ્યુએટ્સને 50%થી પણ ઓછું પ્લેસમેન્ટ રેટ મળે છે. ડિગ્રી તો છે, પણ નોકરી માટે જરૂરી સ્કિલ્સ નથી. બીજો મોટો મુદ્દો છે નોકરીઓની ગુણવત્તાનો, ક્વોલિટી ઓફ જોબ્સ. જુઓ, સર્વિસ સેક્ટર જેવા ક્ષેત્રો અર્થતંત્રમાં સૌથી વધુ યોગદાન આપી રહ્યા છે, પણ એમાં પ્રમાણમાં ઓછી નોકરી ઊભી થાય છે. બીજી બાજુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ લગભગ 58% લોકો ખેતી પર નિર્ભર છે, જ્યાં ઘણીવાર પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે. એટલે કે એક જ ખેતરમાં જરૂર કરતાં વધુ લોકો કામ કરે છે, જેનાથી કોઈની પણ ઉત્પાદકતા વધતી નથી. અને આ આપણને ત્રીજા અને એક બહુ જ ગંભીર અવરોધ તરફ લઈ જાય છે, જેને ડ્યુઅલ બર્ડન એટલે કે બેવડો બોજ કહેવાય છે. અને આની સૌથી વધુ અસર મહિલાઓ પર થાય છે. અને આ આંકડા તો જુઓ, આ તફાવત કેટલો મોટો છે.
ભારતમાં મહિલાઓ દરરોજ સરેરાશ 363 મિનિટ ઘરના એવા કામો પાછળ વિતાવે છે જેનો કોઈ પગાર નથી મળતો, જ્યારે પુરુષો માત્ર 123 મિનિટ વિતાવે છે. આ લગભગ 3 ગણો તફાવત છે. હવે વિચારો, આટલા મોટા બોજ સાથે કરિયરમાં આગળ વધવું કેટલું મુશ્કેલ છે. સારું, તો હવે સેક્શન 5 ગુણવત્તાયુક્ત નોકરીઓનો માર્ગ. ચાલો હવે આખી વાતનો સાર સમજીએ અને જોઈએ કે આગળનો રસ્તો શું હોઈ શકે. જુઓ, આ ટેબલ આખા વિરોધાભાસને એક જ જગ્યાએ બતાવે છે. એક બાજુ છે જોરદાર આંકડા, 7.4%નું જીડીપી ગ્રોથ, 4.8%નું નીચો બેરોજગારી દર. પણ બીજી બાજુ છે ઊંટા માળખાકીય પડકારો, યુવાનોમાં ઊંચી બેરોજગારી અને ગુણવત્તાવાળી નોકરીઓનો અભાવ. આ જ છે ભારતનો આર્થિક વિરોધાભાસ, એક જ ફ્રેમમાં. તો છેલ્લે આખી વાત આવીને અહીં અટકે છે. ભારતનો વિકાસ નિર્વિવાદ છે, એમાં કોઈ શંકા નથી. પણ સૌથી મોટો પડકાર એ છે કે આ સફળતાને દેશના દરેક નાગરિક માટે ઉચ્ચ ગુણવત્તાવાળી તકોમાં કેવી રીતે ફેરવી શકાય. આનો જવાબ માત્ર આર્થિક આંકડાઓમાં નથી, પણ સ્કિલ ડેવલપમેન્ટ, જોબ ક્વોલિટી સુધારવા અને લિંગ સમાનતા જેવા મુદ્દાઓને ઉકેલવામાં છુપાયેલો છે. અને આ જ એ પડકાર છે જે ભારતનું આર્થિક ભવિષ્ય નક્કી કરશે.